નમસ્કાર, દૂરદર્શનના 11 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે સમાચારમાં ખાસ જોઈશું ભારત રત્ન સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે। સંસદ પરિસરમાં તેમના માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાતમાં પણ વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમો યોજાયેલા છે। બીજા સમાચારમાં દ્રૌપદી મુર્મુ આજે અહીંયા ગુજરાતના 2 દિવસના મુલાકાતે છે। તેઓ આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે છે। બિહારમાં આજે નવા મુખ્યમંત્રીનું નામ ઘોષણા થવાનું છે અને એલપીજી ભરેલું જહાજ ભારત આવી રહ્યું છે। સારા સમાચાર આ છે। વિવિધ સમાચારોમાં ખાસ વેધર અને ક્રિકેટના સમાચાર તો ખરા જ, પણ શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આજે ભારત રત્નથી સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર ખાતે ડૉક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ કરી અર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સહિત નેતાઓએ સંસદ ભવનમાં ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ કરી અર્પણ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાંધીનગરના લોકભવન ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મહોત્સવમાં આપશે હાજરી। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 5મા દીક્ષાંત સમારોહમાં પણ રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે દિલ્હી દહેરાદૂન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવેનું કરશે ઉદ્ઘાટન। 2.5 કલાકમાં પૂર્ણ થશે સફર। રોજગાર અને પર્યટનને મળશે પ્રોત્સાહન। બિહારને જલ્દી મળશે નવા મુખ્યમંત્રી। એનડીએ વિધાયક દળની બેઠકમાં લેવાશે નિર્ણય। મુખ્યમંત્રીના નામ પર લાગશે આજે મહોર। એલપીજી ભરેલું ટેન્કર જહાજ જગ વિક્રમ આજે પહોંચશે ભારત। પશ્ચિમ એશિયાઈ સંઘર્ષ પર કેન્દ્ર સરકારની નજર। નાગરિકોની સુરક્ષા અને ઉર્જા પુરવઠો જાળવવા પર ભાર। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું, ઈરાનને ક્યારેય નહીં મળે પરમાણુ હથિયાર। ઈરાને જવાબી કાર્યવાહીની આપી ચેતવણી। સ્ટેટ ઓફ હોર્મુઝથી જનાર જહાજો માટે નાકાબંધી શરૂ। રાજ્યમાં તાપમાને જોર પકડ્યું। રાજકોટમાં તાપમાન 42 ડિગ્રીને પાર। અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, ડીસામાં તાપમાન 40 ડિગ્રીને પાર। કચ્છમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ। અને આઈપીએલમાં આજે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો। ચેન્નઈએ અત્યાર સુધીમાં માત્ર 1 જ મેચ જીતી, જ્યાં કેકેઆર હજુ પણ પોતાની પહેલી જીતની રાહ તરફ। તો ગઈકાલે હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું।